અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને રાજુલાને તોડતો રાજાશાહી વખતનો હાઈવે પરનો પુલ ધરાશયી થયો। અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને રાજુલા રોડ પર પુલજાબળ ગામ નજીક લીંબાડા નદી પર આવેલ માર્ગ પરનો પુલ એકાએક ધસી પડ્યો હતો અને જો આ પુલ પરથી આ સમયે કોઈ વાહન પસાર થતું હોત તો મોટી દુર્ઘટના સર્જાત, પણ સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી। આ પુલ ધરાશયી થતાં જ સાવરકુંડલાથી રાજુલા વાહન વ્યવહાર તદ્દન બંધ થઈ ગયેલ। લાંબા સમય સુધી રોડ બંધ રહ્યા બાદ રાજુલા તરફનો ટ્રાફિકને વાયા વીજપડી થઈને ડ્રાઇવર્જ કરાયા હતા, તો બીજી બાજુ આ મુખ્ય માર્ગ સાવરકુંડલાને રાજુલા જઈ શકાતું, જેથી વાહન ચાલકો પણ અવરજવર વધારે રહેતી, પણ પુલ ધરાશયના કારણે હવે વાહન ચાલકોના છૂટકે 15 મિનિટ ફરીને જવું પડે છે। તદ ઉપરાંત વાહન ચાલકોએ જણાવ્યું હતું કે નવો રોડ અને ગ્રામ્ય વિસ્તારમાં પસાર થતો હોવાથી આવા જવામાં પણ વધારો થશે, જેથી અમરેલી જિલ્લાનું ટ્રાન્સપોર્ટેશન આ રોડ ઉપર વધારે હોવાથી પેટ્રોલ ડીઝલ પણ વધારે વપરાશ થશે તેમ વાહનોએ જણાવ્યું હતું।